ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्ताङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। योगः कर्मसु कौशलम्। કર્મમાં જીવનમાં કુશળતા યોગ એ જ જીવનમાં કુશળતા છે। યોગથી જીવનમાં કુશળતા છે। આપણે કુશળ રીતે કર્મ કર્યું તો ગઈકાલે આપણે અકુશળતાની વાત કરી। જીવનમાં કુશળતા શું છે એ સમજવા માટે અકુશળતા શું છે પણ સમજવું જોઈએ। જ્યાં ગઈકાલે વાત કરી આપણે કે ભગવાને મનુષ્યને સંકલ્પની પસંદગીની સ્વતંત્રતા આપેલી છે। ભગવાને મનુષ્યને બુદ્ધિ આપી છે જે દ્વારા એણે વિવેક કરવાનો હોય। જો જીવનમાં વિવેક ન હોય, એક અવિવેકમય જીવન છે, બીજું વિવેકમય જીવન છે। મનુષ્ય અવિવેક લઈને જ જન્મ્યો છે, અજ્ઞાન લઈને જન્મ્યો છે અને અવિવેક પણ લઈને જન્મ્યો છે। અજ્ઞાનમાંથી અવિવેક જન્મે। શું અવિવેક એટલે વિપરીત દૃષ્ટિ, ખોટી દૃષ્ટિ, ખોટી સમજ।
મનુષ્ય પોતાના વિશે અને જીવન વિશે ખોટી સમજ લઈને જન્મ્યો છે. કયા પ્રકારની સમજ છે? મારા વિશેની એવી સમજ છે કે હું અધૂરો છું, ઊણો છું, અલ્પ છું, દુઃખી છું. આ પ્રકારની મારા વિશેની સમજ છે. હું જરૂરિયાતવાળો છું. આ જગત વિશેની એવી સમજ છે કે મારી બધી જરૂરિયાત જગત પૂરી પાડે. મને સુખની જરૂરિયાત છે. સુખ તો જગતના વિષયોમાં અને જગતની સિદ્ધિઓમાં છે. આવી એક સમજ. અને એવું જણાય છે કે આ પ્રકારની સમજ જાણે આખું જગત ન ધરાવતો હોય. સમગ્ર જગત આ પ્રકારની સમજ ધરાવે. બધા જ લોકો જગતના વિષયોની પાછળ, સિદ્ધિઓની પાછળ દોટ મારેલા હોય છે. અને તેથી આપણે એ રીતે ઉછેરીએ કે ત્યાં જ સુખ છે, ત્યાં જ સફળતા છે. આમ આપણે બધા સફળતાનો ખ્યાલ લઈને જન્મ્યા છીએ કે જેમ આપણે વધારે ઉપાર્જન કરીએ, વધારે ઉત્પન્ન કરીએ, વધારે પ્રાપ્ત કરીએ, વધારે સિદ્ધ કરીએ, એટલા વધારે સફળ છીએ. અને મોટે ભાગે મનુષ્ય પોતાના અનુભવથી શીખતો નથી હોતો. અને તેથી આ પ્રકારની સમજ પર જ એનું જીવન રચાયેલું હોય છે, જીવન પસાર થતું હોય છે. ગઈકાલે આપણે ચર્ચા કરી કે જેને આપણે સફળતા કહીએ છીએ, ભલભલી સફળતા. ગઈકાલે ઉસૈન બોલ્ટનો દ્રષ્ટાંત આપેલો. પછી રાત્રે મને કે સ્વામીજી આપણે તો એક બહુ મોટો સુપરસ્ટાર થઈ ગયો. હું સામે તો કોઈની વાત નામ દેતો નથી હોતો, પણ આ તો માણસ ગયો છે એટલે એનું નામ દઈ શકાય કે રાજેશ ખન્ના સફળ મનુષ્ય, એના જમાનામાં સુપરસ્ટાર. એટલે જીવનની સિદ્ધિઓની દ્રષ્ટિએ એના જેવો સફળ માણસ એ વખતે કોઈ ના હતો. એક પછી એક સિનેમામાં એ સૌથી વધારે જેની પ્રશંસા કરવામાં આવે, બધાને સૌથી વધારે ચાહકો. માણસ બીજું શું ઈચ્છે જીવનમાં? એ માણસે પણ એની જિંદગી પછીની જિંદગી અત્યંત દુઃખમાં પસાર કરે. મનમાં ઈર્ષ્યા, એક પ્રકારની ઘવાની લાગણી, જેને કે સેલ્ફ રિજેક્શન, જાણે કે દુનિયા મારો હવે અસ્વીકાર કરે છે. એને એમ લાગે હવે મારું કોઈ સ્થાન રહ્યું નથી, હવે મારી કોઈ ગણતરી કરતું નથી, હવે મને કોઈ ચાહતું નથી, હવે કોઈ મારો સ્વીકાર કરતું નથી. આ પ્રકારની લાગણી સાથે આખી જિંદગી છેલ્લી એને ગઈ અને એ રીતે માણસ મર્યો. આ તો બધાની કથા છે, પણ જાણીતી છે માટે કહું છું કે કેવી રીતે જીવનની જેને શ્રેષ્ઠ સફળતા કહેવાય એ મનુષ્યને કોઈ આંતરિક સફળતા આપવા શક્તિમાન નથી. આપણે જે નશો કરીએ કોઈ વસ્તુનો, એ નશામાં કેવા આપણું જાણે કે એક જુદી દુનિયામાં આવી જતા હોય, એક કાલ્પનિક દુનિયામાં આવી જઈએ અને એ દરમિયાન એ નશાની અસર હોય ત્યાં સુધી આપણે કેવું જાણે હર્ષનો અનુભવ કરીએ, એક ઉછાળાનો અનુભવ કરીએ. પણ જેવી નશાની અસર ઉતરી જાય કે તરત જ વિરુદ્ધની લાગણી આવી જાય. હર્ષ એમાંથી પછી શોક. એ માણસ હર્ષમાં ઘણા બધા વર્ષો ગાળ્યા, બાકીના વર્ષો શોકમાં ગાળ્યા. આમ ગઈકાલે આપણે બહુ સરસ વાત કરી કે એક સુખ એવું છે જે દુઃખનું વિરોધી સુખ છે. જેવી રીતે સિક્કાના બે પાસાઓ હોય, એક પાસું હોય તો બીજું ન હોય, બીજું હોય તો પહેલું ન હોય, તેમ હર્ષ હોય ત્યાં શોક ન હોય, શોક હોય ત્યાં હર્ષ ના હોય. પણ આ હર્ષ કયા પ્રકારનું સુખ છે? એ શોકનું વિરોધી છે. અને માટે છેલ્લે પોતાના સ્થાને શોકને મૂકીને જાય છે. આ હર્ષની અંદર શોકના બીજ રહેલા છે. એ જ્યારે પણ સુખ બહારથી આવતું હોય છે, આપણું જ્યારે ધાર્યું થાય, ઈચ્છા પૂરી થાય, આપણને કીર્તિ પ્રાપ્ત થાય, સન્માન પ્રાપ્ત થાય, આવું પ્રાપ્ત થાય, એને કારણે સુખ થાય. જ્યારે એમાં દુઃખના બીજ રહેલા છે. ભગવાન કહે યહી સંસ્પર્શ જા ભોગા દુઃખ યોન એવતે
હે અર્જુન, જે આ પ્રકારે બહારના વિષયોમાંથી પ્રાપ્ત થવાના પછી વિષયો હોય, જગતની સિદ્ધિઓ હોય, સન્માન હોય, કીર્તિ હોય, યશ હોય, સમૃદ્ધિ હોય, ખૂબ બધું આપણું મોટું મિત્ર મંડળ હોય, ઘણા બધા ચાહકો હોય, ઘણા બધા અનુયાયીઓ હોય, ઘણી મહાન વિદ્વત્તા હોય, આવી જાત જાતની સિદ્ધિઓ જીવનમાં છે. બૌદ્ધિક સિદ્ધિઓ, લાગણીના સ્તરની સિદ્ધિઓ, આ બધી સિદ્ધિઓમાં સુખ રહેલું છે એવો આપણો અનુભવ છે. એ સુખ કેવું છે? એમાં દુઃખના બીજ રહેલા છે. એ સુખ કેવું છે? એ દુઃખને જન્મ આપનારું છે. છેવટે એ સુખ પણ એવું છે કે મનુષ્ય સુખથી ધીમે ધીમે ધરાતો જાય, પછી એની જ વસ્તુ પછી કોઈક રીતે એને હવે એનામાં એવો કંઈ ઉત્સાહ ઉત્પન્ન ના કરે, એને વધુને વધુ જોઈએ, એને વધારે પછી વિવિધતા જોઈએ, નવીનતા જોઈએ. આમ વસ્તુઓની આનંદ આપવાની ક્ષમતા ધીમે ઘટતી જાય છે. અને તેથી પહેલી વાર જ્યારે મને કોઈ પ્રણામ કરે અને જે મને આમ કંઈક લાગે કે હું કંઈક છું, ટેવાઈ જાઓ. એક સમય એવો આવે કોઈ પ્રણામ ના કરે ત્યારે મારી આંખો ઊંચી થાય કે હે પ્રણામ ના કરે. હવે પ્રણામમાં તો કંઈ મળતું નથી, પણ ના મળે તો આપણે દુઃખ જન્મે છે. માટે એ સુખ આપનારી વસ્તુ દુઃખ આપનારી બની જાય છે. એક આવું એક જીવન છે જે અવિવેકી મનુષ્ય જીવતો હોય છે, અને આ સિવાય બીજી કોઈ સમજ જ નથી. આ સમજ પર, આ ગેરસમજ પર સમગ્ર જીવન પસાર થાય છે. આ છે અવિવેકનું જીવન, આ દુઃખમય જીવન, શોકમય જીવન, આ કુશળ જીવન. એમાંય પણ આપણી ઈચ્છાઓની જેમ પૂર્તિ કરીએ, રાગ દ્વેષ જેમ પૂર્તિ કરીએ તેમ રાગ દ્વેષમાં વૃદ્ધિ થતી જાય, ઈચ્છામાં વૃદ્ધિ થતી જાય. બહુ જાણીતું વાક્ય છે કે ઈચ્છાઓની પૂર્તિથી ક્યારેય ઈચ્છા શાંત થતી નથી. જેવી રીતે અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ ક્યારેય શાંત ન થાય, તેવી રીતે ઈચ્છાની પૂર્તિથી, રાગ દ્વેષની પૂર્તિથી ક્યારેય રાગ દ્વેષ શાંત ન થાય, એની તીવ્રતા વધતી જાય. અને આ મનુષ્યનું જીવન છે એ રાગ અને દ્વેષ સંચાલિત હોય, એમાં સ્વતંત્ર નથી, પરતંત્રતા છે. આ પરતંત્ર જીવન છે. એટલે કહ્યું કે જ્યાં પરતંત્રતા છે ત્યાં જ દુઃખ છે. પરતંત્રતા એટલે જ દુઃખ અને સ્વતંત્રતા એટલે સુખ. તો કારણ કે આપણા જીવનમાં અજ્ઞાન છે, કારણ કે આપણા જીવનમાં અવિવેક છે, કારણ કે આપણા જીવનમાં આ વિપરીત કે ખોટી સમજ છે, અને જેવી સમજ તેવું જીવન. આપણે જે કંઈ કરતા હોઈએ છીએ બધું આપણી સમજ પર જ રચાયેલું હોય છે. મારી એવી સમજ મારા મિત્ર છે તો એક પ્રકારનું વર્તન થાય, મારા શત્રુ તો બીજા પ્રકારનું વર્તન થાય. આ મારું વર્તન, મારી ઈચ્છાઓ, મારા વિચારો, મારા મૂલ્યો, મારી ભાવનાઓ, આ બધું મારી સમજ પર રચાયેલું છે. એટલે વેદાંત શાસ્ત્ર આ સમજને, જ્ઞાનને સૌથી વધારે મહત્વ આપે છે. એક અવિવેકમય જીવન, જેને કારણે બહિર્મુખતા આવે, રાગ દ્વેષમાં વૃદ્ધિ થતી જાય, વધુને વધુ પરતંત્રતા આવતી જાય, વધુને વધુ શોક જન્મતો જાય. આ છે શોકમય જીવન, અકુશળ જીવન. કુશળતા એટલે મંગળ, એટલે કલ્યાણ, એટલે સુખ. અકુશળતા એટલે દુઃખ, શોક. એટલે જે મનુષ્ય પોતાના સુખ માટે બહારના વિષયો પર કે બહારની સિદ્ધિઓ પર આધારિત છે, એના જીવનમાં માત્ર દુઃખ જ છે, સુખ તો માત્ર આભાસ જ છે. એટલા માટે આભાસ કહ્યો કે સુખમાં દુઃખના જ બીજ રહેલા છે. મને જેમ માન મળતું જાય તેમ મારી માનની જરૂરિયાત વધતી જાય, જેમ કીર્તિ પ્રાપ્ત થાય તેમ કીર્તિની જરૂરિયાત વધતી જાય, જેમ સત્તા પ્રાપ્ત થાય સત્તાની જરૂરિયાત વધતી જાય.
ઇન્દ્રિયના ભોગ પ્રાપ્ત થાય એ ભોગની જરૂરિયાત વધતી જાય, આમાંની જરૂરિયાત વધતી જાય, જરૂરિયાતમાં પરતંત્રતા વધતી જાય. આવું એક જરૂરિયાતવાળું, પરતંત્રતાવાળું, બહિર્મુખ, અવિવેકપૂર્ણ, દુઃખમય, શોકમય એક જીવન છે. હવે કુશળતા કોને કહેવાય? વિવેકમય જીવન હોય. તો શ્રેયસ, સ્વનો આદર, આનંદમય જીવન. ગઈકાલે વાત કરી પ્રેયસ, આ બીજું છે શ્રેયસ. ત્યાં છે પ્રેયસમાં સ્વનો અનાદર, શ્રેયસમાં સ્વનો પોતાનો આદર. પ્રેયસ એટલે શોકમય જીવન, શ્રેયસ એટલે આનંદમય જીવન. આવું જીવન સંભવિત છે જો આપણા જીવનમાં વિવેક હોય તો. વિવેક, અવિવેક, શ્રેયસ, પ્રેયસ, સ્વનો આદર, સ્વનો અનાદર, આનંદમય જીવન, શોકમય જીવન, આ પ્રકારના વિરુદ્ધ જોડકાઓ છે. તો ભગવાન આપણે યોગ શીખવે છે. યોગ એટલે કે શ્રેયસ. તો હવે સુખના બે સાધન થયા. એક તો એ પ્રકારની માન્યતા, બે સાધનની પણ બે સમજ છે. એક એવા પ્રકારની સમજ કે સુખ તો બહારના સાધનમાંથી આવે છે. એટલે સાધનની વાત કરી ત્યારે માત્ર ઇન્દ્રિયના વિષયો એટલું જ નહીં, એ પ્રમાણે અહંકારના વિષયો, માન, સન્માન, કીર્તિ, યશ, પ્રતિષ્ઠા, સમૃદ્ધિ, આ બધા અહંકારને પોષનારા સિદ્ધિઓ છે. બુદ્ધિની જે કુતૂહલતા છે એને પોષનારા બીજા છે. નવની વસ્તુ જાણવી. આજકાલ આપણે ત્યાં ઇન્ટરનેટ, આપણે ટૂંકમાં નવું જાણવું, નવું જોવું, એને એક આનંદ છે. આપણે કેવો એક બૌદ્ધિક આનંદ છે, એક અહંકારનો આનંદ છે, બીજો બુદ્ધિનો આનંદ છે, ત્રીજો એક લાગણીનો આનંદ છે. બધી સોશિયલ નેટવર્કિંગ, અનેક બધા મિત્ર મંડળ વગેરે, આ એક છે લાગણીનો આનંદ. એક છે વિષયોનો આનંદ. આપણને જે જ્ઞાનેન્દ્રિયો છે એને ઈચ્છિત વિષયો આપવા, આપણી જીભ છે એને ઈચ્છિત સ્વાદ આપવો, કર્ણેન્દ્રિય છે એને ઈચ્છિત ધ્વનિ કે સંગીત આપવું વગેરે વગેરે. આ પ્રકારે ઇન્દ્રિયના સ્તરે મળતો આનંદ, લાગણીના સ્તરે મળતો આનંદ, બુદ્ધિના સ્તરે મળતો આનંદ અને અહંકારના સ્તરે મળતો આનંદ, આ બહિર્મુખતા છે. આ બહારથી આવતો આનંદ છે. એ આનંદ નથી, એ માત્ર આનંદનો કે સુખનો આભાસ છે. એમાં દુઃખનું બીજ રહેલું છે. આ દરેક સ્તરે આપણને વસ્તુ શરૂઆતમાં સંતોષ આપતો એમ લાગે, ધીમે 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 એ વસ્તુની સંતોષ આપવાની ક્ષમતા ઓછી થતી જાય, આપણી જરૂર માંગ વધતી જાય, છેવટે નિરાશામાં પરિણમે. હિન્દુસ્તાનમાં તમે શું બનો? પ્રાઇમ મિનિસ્ટર બનો. કેટલું બનો? પ્રાઇમ મિનિસ્ટર. તો પ્રાઇમ મિનિસ્ટરમાં સફળ પ્રાઇમ મિનિસ્ટર કે નિષ્ફળ પ્રાઇમ મિનિસ્ટર, એમાં પછી એમાં સફળતા નિષ્ફળતા હોય જ ને. કે આગળના પ્રાઇમ મિનિસ્ટરે શું કર્યું, એના વખતમાં દેશનો કેટલો વિકાસ થયો, જાત જાતના બધા માપદંડ હોય છે. માણસ હંમેશા પોતાને માપ્યા જ કરવાનો છે. ભલે તમે માપો કે ના માપો, પોતે માપ્યા જ કરવાનો છે. સતત ટેન્શન. રોજ એક ગ્રાફ જોવો પડે આપણે કે ભાઈ કેટલો વિકાસ થયો, પહેલાં 5 વર્ષ કેટલો વિકાસ થયો હતો, મારાથી કેટલો વિકાસ થયો, અને આખી જિંદગી જીવે ત્યાંથી બસ બીજા પ્રાઇમ મિનિસ્ટર આવે એને જોયા કરે, કારણ કેટલો વિકાસ કરો, મારાથી આગળ તો નથી વધી ગયો ને. આ માણસો સુખ જો હવે બહારથી જ આવતો હોય તો ક્યારેય ચેન નથી, શાંતિ નથી. 99% લોકો 99.99% લોકો આ પ્રકારનું જીવન જીવે છે. ખરેખર બહુ દુઃખમય જીવન જીવે છે.
એટલે કે પોતાની જે સિદ્ધિઓ આનંદ લઈ શકતા નથી હોતા, કારણ કે પોતાની બધું જે છે એ તો છે જ. હવે હંમેશા જે નથી એના પર જ અમને જે એના પર નજર રહેતી હોય છે ને વધારે કેમ પ્રાપ્ત કરવું એની જ હંમેશા એક પેરવી રહેતી હોય છે. એમાં માણસ ખલાસ થઈ જાય છે. તો વેદાંત શાસ્ત્ર કે નહીં, સુખ કોઈ બહારથી આવવાની વસ્તુ નથી, સુખ તો આત્માનો સ્વભાવ છે. આ બે વસ્તુ થઈ. એક કહે છે અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ, બીજી છે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની પ્રાપ્તિ. અવિવેક કોને કહેવાય? સુખ અપ્રાપ્ત છે, હું દુઃખી છું, મારે સુખી થવાનું છે અને બહારની દુનિયાઓને સુખ પ્રાપ્ત કરવાનું છે, એ પ્રકારનો પ્રયત્ન એ છે અવિવેક. આપણને શાસ્ત્ર બીજું શીખવાડે છે કે નહીં, તત્વ તું આનંદ સ્વરૂપ છે, અંદરથી આનંદ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, આનંદ તો એનો આવિર્ભાવ કરવાની વસ્તુ છે. જે છે છતાં બધાનો અનુભવ નથી, એમાં આપણો વાંક નથી. સ્વામીજી આપ કહો છો કે ભાઈ આત્માનું સ્વરૂપ આનંદ છે, પણ મને તો એવો અનુભવ થતો નથી. જ્યારે હું મારી સાથે હોઉં ત્યારે ખરેખર તો હું તો દુઃખી થઈ જતો હોઉં છું. ટૂંકમાં મને એકલો છોડો તો હું તો ગાઢો થઈ ગયો. જો આત્મામાં આનંદ હોય તો આનંદમાં હોવો જોઈએ કે નહીં? પણ એ જ તકલીફ છે કે આનંદ છે છતાં અનુભવ નથી. જ્યાં આનંદ ત્યાં દુઃખ, ખરેખર જ્યાં આનંદ છે ત્યાંથી દુઃખનો અનુભવ થાય છે. એટલે આપણો અનુભવ એવો થતો હોય છે કે જાણે કે આત્મા દુઃખી ના હોય એવો આપણો અનુભવ છે. આનું નામ જ માયા. જે નથી એ પ્રકારનો આભાસ ઉત્પન્ન કરે. જ્યાં સુખ છે ત્યાં એક દુઃખ છે એનો આભાસ ઉત્પન્ન કરે, અને જ્યાં સુખ નથી ત્યાં સુખનો આભાસ ઉત્પન્ન કરે. નામ માયા, એનો અવિદ્યા. આવું જીવનમાં છે. એટલે કોઈ દિવસ પણ માણસને ખ્યાલ આવે જ નહીં કે મારી માન્યતા ખોટી છે. પેલા 10મા છોકરાને ક્યારે પણ લાગે જ નહીં કે હું કર્યો જ ખોટું છે. એના મનમાં તો નક્કી થઈ ગયું છે કે 10મો ખોવાઈ ગયેલો છે, 10માને શોધવાનો છે, અને મને શોધની અંદર જ તત્પર છે. જેમ વધુ શોધે તેમ વધુ જ્યાં દૂર ન જતો જાય, આમ જેમ 10માને શોધવાની વધુ પ્રવૃત્તિ થાય તેમ પોતાની જાત છે એનો વધારે અનાદર થતો જાય, એક સ્વનો અનાદર થતો જાય. જ્યારે પોતાનો અનાદર થાય, અંદર સંઘર્ષ જન્મવાનો છે, એ આંતરિક સંઘર્ષ શોકમય જીવન. આ જીવનની કરુણતા છે ખરેખર. અને આપણે ખરેખર આના માટે કોઈને દોષિત ન ઠરાવી શકીએ. ભગવાને આવું કરીને મોકલ્યા છે. આ દુનિયાભરમાં આ જ વસ્તુ ચાલે છે. અત્યારે આપણે બીજાનું અનુકરણ કરવું હોય તો શું અનુકરણ કરીએ કે બીજા પણ આ જ કરતા હોય છે. બહુ તો આપણા માટે અમેરિકા આપણો આદર્શ દેશ છે. ત્યાં શું કરતા, જેમ વધારે બહિર્મુખતા હોય એમ વધારે સફળતા માનવામાં આવે છે. કેટલા બધા સફળ માણસો ત્યાં આપઘાત કરે છે. કેટલા બધા કલાકારો, કેટલા બધા ફિલ્મ સ્ટારો, કેટલા બધા ગાયકો જે દુનિયાભરમાં નામ ન મેળવેલી હોય, એમનું વ્યક્તિગત જીવન જીવો તો તદ્દન ડિપ્રેશન, મહાન શોકમય વિષાદમય જીવન. ને વ્યક્તિગત સંબંધો જુઓ. આ માણસની સફળતા શેનાથી માપવાની છે? માત્ર શું એ સિદ્ધ કર્યું એ બધી સફળતા માપવાની છે કે મારી માનસિક સ્થિતિ કેવી છે એના બધી સફળતા માનવાની છે? આ કુશળતા તો માનસિક સ્થિતિનું નામ છે કે બહારની પરિસ્થિતિનું નામ નથી. બહાર ગમે તો હમણાં ભંડાર ભરેલો હોય, પણ અંદરથી જો માણસ અશોકમગ્ન હોય કે શોકગ્રસ્ત હોય તો એ વસ્તુનો કોઈ ઉપયોગ નથી. અને બહાર કશું પણ ના હોય અને અંદરથી મનુષ્ય જો આનંદમય હોય તો એની પાસે બધું જ છે. કેવી તેથી જીવનને કેમ આનંદમય બનાવવું, કેમ વાસ્તવિક અર્થમાં સફળ બનાવવું, એનો ઉપદેશ છે ગીતામાં, જેને યોગ કહેવામાં આવ્યો. કે તમે સ્વનો આદર કરો. શ્રેયસ એટલે આત્માનું સુખ, પ્રેયસ એટલે અનાત્માનું સુખ, શ્રેયસ એટલે આત્માનું સુખ.
શ્રેયસ. તો સ્વામીજી, આત્મામાં સુખ તો અનુભવ કેમ થતો નથી? હંમેશા મને દુઃખનો જ અનુભવ થાય છે. તમે કહો છો કે આત્મા આનંદ સ્વરૂપ છે, માની કેમ શકા? તો આપણને વેદાંત કહે કે જો તને જ્યારે પણ સુખનો અનુભવ થાય છે, તારી ઈચ્છા પૂરી થાય, તારું ધાર્યું થાય, તને સફળતા મળે કે અણધારો લાભ થઈ જાય, જેને અપેક્ષા ન રાખ્યો એવી કંઈક વસ્તુ મળી જાય આપણને. એડમિશન મળી ગયું સ્વામીજી, મને વિઝા મળી ગયો, અપેક્ષા જ નહોતી. અને જે એક આનંદનો એક ઉભરો આવતો હોય છે, એ વખતે આનંદ થાય તો વેદાંત એમ પૂછે છે કે આનંદ ક્યાંથી આવ્યો? એ આનંદ શું બહારથી આવ્યો કે આનંદ અંદરમાંથી ઉભરાયો? અનુભવ છે કે આનંદ તો અંદર જ ઉભરાતો હોય છે, બહારથી આવતો હોતો નથી. ટૂંકમાં જ્યારે આપણે માનીએ છીએ કે આનંદ બહારના વિષયમાંથી આવ્યો, ત્યારે ખરેખર તો એ આપણો પોતાનો જ આનંદ હોય છે. એટલે અમારા સ્વામી મહારાજ કહે કે વેન યુ આર એન્જોયિંગ અ ફ્લાવર, એક પુષ્પ સમક્ષ તમારા હાથમાં હોય અને એની સુગંધતા માણી રહ્યા હો, એનું સૌંદર્ય માણી રહ્યા હો, એ સૌંદર્ય જ્યારે પુષ્પનું માણી રહ્યા હો ત્યારે કોનું સૌંદર્ય માણો છો ખબર છે? એ ખરેખર તમારું પોતાનું સૌંદર્ય માણી રહ્યા છો. એ પુષ્પનો આનંદ લઈ રહ્યા હોય ત્યારે કોનો આનંદ લઈ રહ્યા છો? તમારો પોતાનો આનંદ લઈ રહ્યા છો. આમ પહાડો જોઈને આપણું મન શાંત પ્રસન્ન થઈ જાય. એ પ્રસન્નતા ક્યાંથી આવે? એ પહાડમાં નથી આવતી, આંતરિક પ્રસન્નતા છે. ટૂંકમાં તો આ બહારના વિષયો શું કામ કરે છે? માત્ર એક નિમિત્ત બને છે. સુખ તો આપણો સ્વભાવ છે જ, પણ કોઈક રીતે સુખ જે છે એ ઢંકાઈ ગયું છે, એનો એક પડદો આવી ગયેલો છે, એને કારણે જે છે એનો આપણે અનુભવ કરી શકતા નથી. એ આવરણ દૂર થઈ જાય. સૂર્ય જેમ પ્રકાશતો હોય, પરંતુ વાદળ હોવાને કારણે એને પ્રકાશનો અનુભવ ન થાય, અને વાદળ હટી જાય અને પ્રકાશનો અનુભવ તેવી રીતે કોઈક વાદળ આપણી આત્માની આડે, પોતાના સુખની આડે આવી ગયેલું છે, અને એ વાદળ હટે તો આપણને સુખનો અનુભવ થાય. તો બહારના વિષયો જે છે, સિદ્ધિઓ છે, આ શું કરે છે? ક્ષણભર માટે એ વાદળને હટાવી દે છે, આપણને સુખનો અનુભવ થાય છે. આપણો પોતાનો અનુભવ છે. એમ કે જુઓ ભાઈ, ગાઢ નિદ્રામાં, સુષુપ્તિની અંદર ગાઢ નિદ્રામાં આપણને જે આનંદ અનુભવ થતો હોય છે, એક મુક્તિનો અનુભવ થાય છે, એ ક્યાંથી આનંદ આવે? તો સ્વામીજી, કોણે કહ્યું કે સુખમાં આનંદ, ઊંઘમાં આનંદ છે? કોણે કહ્યું? તો ક્યારે તો ઊંઘનો વિરોધ કર્યો છે? આપણું બાળક રોજ સ્કૂલમાં જવાનું, રોજ મમ્મી સ્કૂલ, આજે સ્કૂલમાં જવાનું, ફરી પાછું ઉઠવાનું, ફરી પાછું સ્કૂલમાં જવાનું. એ કોઈ એમ ના પૂછે આજે ફરી સુઈ જવાનું પાછું? કોદાળ ના પૂછે. કારણ કે એક ઊંઘનો સુષુપ્તનો અનુભવ છે, એ એક આનંદદાયક અનુભવ હોય, એ પ્રકારે આપણે જાણે રાહ ના જોતા હોઈએ. ત્યાં મુક્તિનો અનુભવ છે, ત્યાં સુખનો અનુભવ છે, અને ત્યાં એનું એક જ માત્ર ઉદ્ભવ સ્થાન છે, તે છે આત્મા. તો આ સમજ પર રચાયેલું જીવન એટલે વિવેકમય જીવન. તો શું કરવાનું? સુખ એ પ્રાપ્ત કરવાનું વસ્તુ નથી, સુખનો આવિર્ભાવ કરવાનો છે. જે છે એને વ્યક્ત કરવાનું છે, જે છે એનો આવિર્ભાવ કરવાનો છે. સ્વનો આદર, સ્વ પોતાનો આદર.
જ્યારે જ્યારે હું સુખ માટે બહારના વિષયો તરફ નજર માંડું છું, સુખ માટે જ્યારે હું બહાર દોટ લગાવતો હોઉં છું, ત્યારે મારો પોતાનો અનાદર કરતો હોઉં છું. અને જ્યારે સુખ માટે મારી તરફ જોતો હોઉં છું, અંતર્મુખ બનતો હોઉં, ત્યારે મારો પોતાનો આદર કરતો હોઉં છું. આ એક સ્વનો આદર. એના કારણે ધીમે ધીમે સુખનો આવિર્ભાવ થાય અને જીવન આનંદમય બનતું જાય. આ છે યોગની પ્રક્રિયા. તો ચાલો, કેવી રીતે આ સ્વનો આદર થાય છે? હા, વિવેક, રાઈટ. તો વિવેક, પહેલા આ પ્રકારની સમજ કે સુખ તો આત્માનું સ્વરૂપ છે, સુખનો આવિર્ભાવ કરવાનો છે. સુખ એ પ્રાપ્તની પ્રાપ્તિ છે, અપ્રાપ્તની પ્રાપ્તિ નથી. એના માટે અંતર્મુખ બનવાની જરૂર છે. બહિર્મુખતામાંથી અંતર્મુખતા. આપણો અત્યારે મનનો પ્રવાહ જે છે અંદરથી બહાર જઈ રહ્યો છે. મારી એ પ્રકારની સમજ હોય કે સુખ બહાર છે, ત્યારે સ્વાભાવિક છે કે મારું મન આ ઇન્દ્રિયો દ્વારા સતત બહારના વિષયોમાં ભ્રમણ કરતું હોય. આ અહીંયા બહિર્મુખતા છે. એને કારણે શરૂઆતમાં જેને સુખ મળતું હોય, એક આપણને તાત્કાલિક સુખ મળી જતું હોય, પ્રારંભ સુખ મળી જાય, જંતે દુઃખમાં પરિણમે. આ બહિર્મુખતા. એનાથી ઉલટું અંતર્મુખતા. અંતર્મુખ બનીએ એ પ્રારંભમાં દુઃખ જન્માવતો હોય છે. કારણ કે મનનો એક સ્વભાવ છે બહાર હંમેશા શોધ કરવી. અને સ્વામીજી, તમે કહો છો બધું, પણ હું જ્યારે પિઝા ખાતો ત્યારે આનંદ આવે છે, હું જ્યારે સિનેમા જોતો ત્યારે આનંદ આવે છે, મારે જ્યારે ટેક્સ્ટ કરતો હોઉં તો આનંદ આવે છે, મારા મિત્ર સાથે જ્યારે હું રેલીમાં વાત કરું આનંદ આવે છે. એ કેવો આનંદ છે? તાત્કાલિક આનંદ છે. કોઈ મિત્ર રોજ ફોન કરતો હોય. ઘણા લોકો આજકાલ તો બધા એટલી બધી વિકાસ થઈ ગયો છે કે એક માતાજી મને કે, સ્વામીજી, હું તો મારી દીકરી સાથે રોજ વાત કરું છું. માં અમેરિકા હોય ને દીકરી હિન્દુસ્તાનમાં હોય. એ મારા દીકરા એવું મને જોડી આપ્યું છે, રોજ જે વાત કરું છું. વાત ન થાય તો કેવું થાય? એ ધીમે વાતનો આનંદ જતો રહે, વાત ન થાય દુઃખ ખાવા માંડે. અંતેથી એ બહિર્મુખતા છે. એક અંતર્મુખતા, સ્વનો આનંદ. એવી પ્રકારનું જીવન જીવવું છે કે મન અંતર્મુખ બનતું જાય. એ પ્રારંભમાં દુઃખ છે, કારણ કે આપણા મનને અંદર વાળવું પડે. આ નદીનો પ્રવાહ જે છે, નદી એની જળ જે છે એ ઉપરથી નીચેના સ્તરે સરળતાથી વહી જાય. પણ એની ધારો કે પ્રવાહનો ઉલટાવો હોય તો જેમાં મહાન પ્રયત્ન રહેલો, તેવી રીતે આપણા મનને અંતર્મુખ બનાવવામાં મહાન પ્રયત્ન રહેલો છે. મન ત્યારે આત્માનો અનુભવ કરે, ત્યારે એ મન અંતર્મુખ બને. ત્યારે પ્રારંભ દુઃખ, અંતમાં મુક્તિદાયક સુખ. અંતમાં શું રહેલું છે? સુખ રહેલું છે. આ પ્રક્રિયા છે વિવેક. શું વિવેક છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. આ સુખ કહો, સફળતા કહો, જીવનની કૃતકૃત્યતા કહો, એ ક્યાં છે? એ આત્માનો સ્વભાવ છે. એને કારણે મન કેવું જોઈએ? અંતર્મુખ જોઈએ, બહિર્મુખ નહીં. એને કારણે મારે ખાસ પ્રયત્ન કરવો પડે. આ મન જાતે અંતર્મુખ નહીં થાય, આપણે પ્રયત્ન કરવો પડશે. આપણા મૂલ્યો બદલવા પડશે, આપણી ભાવનાઓ બદલવી પડશે. અને એમાં પ્રારંભમાં અત્યંત દુઃખ રહેલું છે, જંતમાં સુખમાં પરિણમે છે. આ પ્રકારની એક યોજના છે. તો જુઓ, આપણે જો ગીતા શું શીખવાડે છે આપણે.
તો પહેલા તો કહે છે આપણને નિસ્વાર્થતા, સ્વાર્થ અને નિસ્વાર્થતા, ભોગ અને ત્યાગ. આપણા શાસ્ત્ર આપણને ત્યાગ શીખવાડે છે. એક જીવન ત્યાગમય જીવન. શેનો ત્યાગ કરવાનો છે? આપણને જે દુઃખ આપે છે એ દુઃખના કારણનો ત્યાગ કરવાનો છે. કોઈ આપણને ખરેખર સુખનો ત્યાગ કરવાનો કહેતો નથી. જે દુઃખ આપે છે એનો ત્યાગ કરવાનો છે. કમનસીબે જે દુઃખ આપે છે અને આપણે સુખનું સાધન માનીને આપણે એને પકડી રાખેલું છે. સમજવું કે નહીં, હું જેને સુખનું સાધન માનું છું એ દુઃખનું સાધન છે અને એ રીતે એનો ત્યાગ કરવાનો છે. અત્યારે જ્યારે મારો સ્વાર્થ પૂરો કરું ત્યારે મને સંતોષ થાય. મેં કોઈકનો લાભ લીધો, કોઈકનો ઉપયોગ કર્યો, એમ કરી મારો સ્વાર્થ પૂરો કર્યો, એનો એક આનંદ મને થતો હોય છે. તો કે નહીં, નિસ્વાર્થતા. આમ ભગવાન આપણને નિષ્કામ કર્મયોગ શીખવે છે, નિસ્વાર્થતા. તો ત્યાગ શેનો કરવાનો છે? સ્વાર્થનો ત્યાગ. સ્વાર્થ કયા પ્રકારની વૃત્તિ? મારી ઈચ્છાઓને પૂરી કરવી, મારા રાગદ્વેષને પૂરા કરવા, એ પ્રકારની પ્રવૃત્તિને સ્વાર્થમય પ્રવૃત્તિ કહેવી. જ્યારે નિસ્વાર્થતા એટલે અન્યની ઈચ્છા પૂરી કરવી, આ રાગદ્વેષનો ત્યાગ કરવો. તો શેનો ત્યાગ કરવો છે? રાગ અને દ્વેષનો ત્યાગ. કારણ કે રાગ અને દ્વેષ આપણને દુઃખ આપનારા છે. આ રાગ દ્વેષની પૂર્તિ પ્રારંભમાં સુખ આપતી જણાય, પણ છેવટે એની માત્રા વધતી જાય, તીવ્રતા વધતી જાય, પછી દુઃખના સાધન બનવા માટે જીવનમાં રાગ અને દ્વેષનો ત્યાગ. રાગ અને દ્વેષ સ્વાર્થમાંથી જન્મેલા છે, માટે રાગ અને દ્વેષનો ત્યાગ એટલે સ્વાર્થનો ત્યાગ. ત્યાં આગળ નિસ્વાર્થતા. એટલે ભગવાન આપણે કહે કે જો આ જીવનની અંદર તમે આ જગત કેમ ચાલી રહ્યું છે એના પર નજર કરો તો સર્વત્ર એક ત્યાગનો યજ્ઞ ચાલી રહ્યો છે. યોગ કર્મસુ કૌશલમ. આ યોગ એટલે ત્યાગ. આ જગતની અંદર એક ત્યાગનો યજ્ઞ ચાલી રહ્યો છે. જગતના બધા જ જે તત્વો છે એ પોતાનું સમર્પણ કરી રહ્યા છે, આત્મસમર્પણ કરી રહ્યા છે. કુદરતના તત્વો તરફ નજર કરીએ ત્યારે જોઈએ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, કુદરતના બધા જ તત્વો કેવી રીતે એક ત્યાગમય આત્મસમર્પણનું જીવન જીવે છે. કોઈ પ્રકારના વળતરની અપેક્ષા રાખ્યા વગર આ કુદરત આપ્યા જ કરે છે. ગંગા નદી એમ નથી કહેતી ક્યારે કે આ માણસ મારી પૂજા કરી કે ન કરી. એ તો જે હોય એની તરસ छिपाવે, જે હોય એનો મેલ દૂર કરે, જે હોય એનું જીવન ટકાવી રાખે, કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર. આ કુદરતમાં રાગ દ્વેષ નથી. સૂર્ય દેવતા એમ પૂછતો નથી હોતો કે આ માણસ મને નમસ્કાર કરે છે કે નહીં, મારી પૂજા કરે છે કે નહીં. એ તો સર્વને સમાન ભાવે પ્રકાશ આપ્યા કરતો હોય છે. આ પૃથ્વી એમ જોતી નથી કે ભાઈ આ માણસ મારો આદર કરે છે કે અનાદર કરે છે. અને તો પૃથ્વીને ખોદે, લાત મારે, તિરસ્કાર કરે તો પણ પોતાના સ્વભાવ પણ એટલું જ આપતી હોય છે. પણ પૃથ્વીનું એક નામ છે ક્ષમા. એ સતત ક્ષમાશીલ છે. એટલે તમે સુખ આપવાનો પ્રયત્ન કરો, સુખ માગવાનો પ્રયત્ન ના કરો. આ પ્રેમ આપવાનો પ્રયત્ન કરો, પ્રેમ માંગવાનો પ્રયત્ન ના કરો. આ પ્રેમ આપવાની વસ્તુ છે, સુખ આપવાની વસ્તુ છે, એ માગવાની વસ્તુ નથી. આમ સામાન્ય સંજોગોની અંદર હંમેશા આપણું મન આ પ્રકારની પેરવી કરતું હોય છે કે કેવી રીતે આ સંજોગોનો મારો સ્વાર્થપૂર્વક ઉપયોગ કેમ કરવો, સામાન્ય વ્યક્તિનો લાભ કેમ લેવો.
હંમેશા એક લાભ લેવાની ગણતરી હોય છે. દુનિયામાં લોકો જે લાભ લઈ જતા હોય એને ચાલાક માનવામાં આવતો હોય છે, સફળ માનવામાં આવતો હોય છે. અને માટે આપણે પણ એ પ્રકારનો એની પાસેથી બોધ ન લેતા હોઈએ કે કેવી રીતે જીવનમાં વધારે તો જો આ કેટલો હોશિયાર છે. કોનો હોશિયાર જે વધારે લાભ લેતો હોય, જે વધારે ચાલાકી કરતો હોય છે, જે બીજાનો ઉપયોગ કરતો હોય છે. ભગવાન કે નહીં, આત્મસમર્પણ, કોઈ લાભ ન લેવો, લાભ આપવાનો પ્રયત્ન કરો. એટલા જ માટે શાસ્ત્રમાં યજ્ઞમય જીવન, યજ્ઞ શિષ્ટાશન સંત મુચ્યંતે સર્વ કેલ વિષય. ભગવાન કે જીવનની અંદર તમારી યજ્ઞની એક ભાવના હોવી જોઈએ કે તમારા જીવનમાં તમે જે કંઈ છો એ અનેક બધા લોકોના સહકારને કારણે. આ સમગ્ર દુનિયા તમને સહકાર આપી રહી છે, એને કારણે જે કંઈ છો એ જગતના સહકારને કારણે. આમ જોવા જઈએ તો અમારા સ્વામી મહારાજ કહે કે કશી વસ્તુ આપણી છે જ નહીં. આપણે જેને આપણે માનીએ છીએ પણ ખરેખર તો આપણને આપવામાં ભેટ છે. આ દેહ પણ ખરેખર જેને આપણે માનીએ છીએ એ પણ મળેલી ભેટ છે. જીવન આ શરીર છે એ મા બાપે આપેલું છે. આ 5 જ્ઞાનેન્દ્રિયો ભગવાને આપેલી છે, 5 કર્મેન્દ્રિયો ભગવાને આપેલી છે, લાગણીશીલ મન ભગવાને આપેલું છે, બુદ્ધિ ભગવાને આપેલી છે. જે કંઈ આપણામાં કુશળતા હોય, જે કંઈ ટેલેન્ટ હોય, જે કંઈ બધું કોઈ ઘણા લોકો ઘણી બધી ભેટ લઈ જન્મ્યા હોય છે. ઘણા લોકોમાં એક સંગીત માટેની એક સરળતા હોય છે. આમ સંગીત સરળતાથી શીખી શકે. ઘણા લોકો આમ ખેલાડીઓ હોય, ઘણા લોકો ફિલ્મ સ્ટાર હોય. આમ દરેકને ભગવાને કહે કે આપીને મોકલ્યા છે. ભલે આપણે ફિલ્મ સ્ટાર ન હોઈએ, ભલે આપણે સંગીતકાર ન હોઈએ, ભલે આપણે એવા મહાન ન હોઈએ, આપણે ભલે આપણા સ્તરે પણ ભગવાન દરેકને કંઈ ને કંઈ વિશેષતા આપીને મોકલેલા છે. આમ જીવનમાં દરેકનું કશું ને કશું સ્થાન છે. સ્વનો આદર, પોતાનો એક આદર કરવો. આપણે હંમેશા હું નથી એ બનવાનો પ્રયત્ન કરતો હોઉં છું, જે બીજો છે બીજા જેવો બનવાનો પ્રયત્ન કરતો હોઉં છું. પરંતુ બીજા જેવા બનાવવાના પ્રયત્ન કરવામાં એક આત્મગૌરવ થતો હોતો નથી. એક આત્મગૌરવ હોવું જોઈએ કે હું જે કંઈ કેવી રીતે હું જે છું એમાં ભગવાને જે કંઈ મને આપ્યું હોય એનું કેવું હું શ્રેષ્ઠ રીતે પ્રદાન કરી શકું. હું એક દાતા બનું, કેવી રીતે જે કંઈ ભગવાને મને આપ્યું છે એને પ્રદાન કેમ કરવું. સ્વામી મારા કંઈ બહુ અક્કલ નથી, અમે કંઈ બહુ ભણેલા નથી સ્વામી. ઘણા ભણેલા ના હોય, એવી બધી અક્કલ ધરાવવાના ના હોય, મોટી વિદ્વત્તા ના હોય, એવી મોટી શાસ્ત્રોની સમજ ના હોય, તો એ ઘણા લોકો અત્યંત સેવામાં જીવન જીવતા હોય છે. એવું પણ નથી કે સવારે બહાર તમારે જવું જોઈએ. જે સંજોગોમાં તમે છો, આપણા ઘરની અંદર આપણા દાદીમાં હોય, મોટા આપણે જોઈએ છે કે એ ખૂણામાં જ બેઠેલા હોય, પણ આખી જિંદગી એમણે કુટુંબની સેવા જ કરી હોય. પોતાના દીકરાઓને, પોતાના સંતાનોને ઉછેર્યા, સંતાનના સંતાનોને ઉછેર્યા, કોઈ પ્રકારની માગણી કર્યા વગરનું એક બસ સતત સમર્પિત જીવન. અને એમના ચહેરા પર એક આપણે નિર્મળતા જોઈએ, કેવી નિર્મળતા છે, કેવી આંતરિક પ્રસન્નતા છે. બહુ મહત્વની વસ્તુ છે. એટલે સેવા કરવા માટે બહાર કહે જવાની જરૂર નથી. જે કોઈ સંજોગોમાં હોય એ સંજોગોમાં રહીને પણ આપણે આપણું સમર્પણ કરી શકીએ, આપણું પ્રદાન કરી શકીએ. જો કંઈ પણ ના થાય તો છેવટે માનસિક રીતે પ્રદાન કરી શકીએ કે ભગવાન સર્વનું ભલું કરો. આમાં ઈર્ષ્યાને સ્થાન નથી, પરંતુ અન્ય જે છે અન્યના સુખમાં સુખી કેમ થવું. સામાન્ય રીતે આ બધી ચઢિયાતો હોય ત્યારે ઈર્ષ્યા જન્મે, અંદર એક બળતરા જન્મે. ક્યારે મારે કરતા આગળ વધી ગયો, મારે વધુ પામી ગયો. સ્વામીજી અમે સાથે જ ભણેલા હતા અને આટલો ઠોઠ હતો, માળ પાસ થયો, અને જો એ ક્યાં પહોંચી ગયો, એને શું નોકરી મળી, એને શું પગાર મળે, અને જો હું ક્યાં છું.
એટલે હંમેશા હું છું એના કરતાં બીજો કંઈક બનવાનો પ્રયત્ન કરવો. તો કે નહીં નહીં, તું જે છે એનો એક ગૌરવ છે. તારું ગૌરવ લે, તું જે છે. આપણે એમ નથી કહેતા કે આપણે આગળનો પ્રયત્ન ના કરવો જોઈએ. આત્મસંતોષનો થયું નથી કે આપણે ઉન્નતિનો પ્રયત્ન ના કરવો જોઈએ, એ પણ બરોબર નથી. સ્વામીજી બસ મેં તો હવે નિવૃત્તિ લઈ લીધી 50 વર્ષ. કેમ? બસ મારે પૂરતું છે, હવે મારે આગળ શું જરૂર પડે એના માટે મેં તો નિવૃત્તિ લઈ લીધી. હવે શું કરે? ગપ્પા મારું, છાપા મારું. એ પણ બરોબર નથી. જે કે ભગવાને શક્તિઓ આપી છે, શક્તિઓનો શ્રેષ્ઠ વિકાસ કેમ કરો એ પણ ફરજ. પેલો બીજા જેવો ન થયો. આપણે બીજા જેવા બનવાની જરૂર નથી, પણ આપણે જે છે આપણામાં જે કંઈ સંભાવનાઓ કે શક્યતાઓ છે એ શક્યતાઓ કહો, પોટેન્શિયલ કહો, એને કેમ વિકસાવવી. જે કે થોડી ઘણી બુદ્ધિઓને કેમ વિકસાવવી, આપણી લાગણીઓને કેમ વિકસાવવી, જે કે નાની મોટી વસ્તુ આપણે આપણને કેમ વિકસાવવી. ભગવાન દરેક કંઈક આપેલું છે અને બસ એ ભગવાનને પ્રદાન કરવું. કારણ કે કશુંક આપવા માટે પહેલાં કંઈક મેળવવું પડે. એ મેળવવા પ્રયત્ન કરવા માટે કેવી રીતે પોતાની જાતની ઉન્નતિ કરવી, કેવી રીતે પોતાની શક્તિઓનો વિકાસ કરવો. વિકાસ કરવા માટે જે કર્મ પોતાના ભાગને શ્રેષ્ઠ કેવી રીતે કરવું. બોલો બીજા જેવું ના કરું, બીજો કરે છે એમ ના કરું, જે મારા ભાગ આવે છે એ કરું. ભગવાન કે તમે કર્મનો આનંદ માણો તો પોતાનો આનંદ માણો. પોતાનો આનંદ માણતા કેમ થવું? આપણું મન કેવું છે? મનને હંમેશા આનંદ તો જોઈએ છે. જેને બહારથી આનંદ આપણે ના આપીએ તો એને ક્યાંકથી આનંદ આપવો પડે. એને પોતાનો આનંદ આપતા કે શીખવાડવું. ભગવાન કે કર્મનો આનંદ લો તો એ પોતાનો આનંદ છે. એક કર્મનો રસ લો. જે કંઈ કર્મ કરતા હોય, ભગવાને જે કોઈ સંજોગો આપણે મૂક્યા હોય, એ સંજોગોમાં જે કર્મ આપણે ભાગે આવ્યું હોય, એ કર્મનો કેમ આનંદ લેવો. હું તો હંમેશા વિચાર શું કરું, જો મને તો આવું જ મળ્યું, જો પેલાને કેવું સારું મળ્યું. આપણે આપણો આદર ન કરીએ, આપણે જે કર્મ કરવાનો આદર ન કરીએ, એને કારણે જે આપણે આપણી જાતનો આપણે આનંદ લઈ શકતા જ નથી. પણ કેવી રીતે પોતાનો આનંદ લેવો, પોતે જે કર્મ કરે છે એનો આનંદ લેવો. ભગવાને જે મને કંઈ આપેલું છે, જે કંઈ નાની મોટી શક્તિઓ આપી છે, એનો કેમ આદર કરવો. સ્વનો આદર. એનો સ્વામીજી તમે કહો છો એ પ્રમાણે હું મારી જાતે સંતોષ માનું તો પછી ઉન્નતિ કેમ થવાની છે, વિકાસ કેમ થશે? પણ નહીં, પોતાની શક્તિઓનો પૂરેપૂરો વિકાસ કરવાનો પ્રયત્ન કરો, એનો આનંદ લો. સ્વામી મન તો ભાઈ આટલા બધા આટલું ગીતા મન તો યાદ ના રહે, મને કશું યાદ રહેતું નથી. તારે શું કરવું છે? મારે તો ગીતાના શ્લોકો યાદ કરવા છે. સારું, એક કાર્યક્રમ આપ્યો તો આખી લોકો શું કરે, આખી ગીતાનો પાઠ કર્યા જ કરે, એક શ્લોકે યાદ ના રહે. આખું વિષ્ણુ સહસ્રનામ રોજ કરે, વર્ષો સુધી કરે, પણ રોજ જોઈને જ કરવું પડે. આ પાઠ કરનાર લોકો આ અમે જોઈને જ પાઠ કરતા હોય છે. બીજો દરેક માણસ કશું તો યાદ કરી શકતો હોય. જેમ રાજા ભોજની સભામાં 9 પંડિતો હતા, એક પંડિત એવો હતો એક વાર સામાન્ય યાદ રહી જાય, બીજો પંડિત કેવો હતો 2 વાર સામાન્ય યાદ રહી જાય. ત્યાં શું થતું હતું, બહારથી બીજો કોઈ પંડિત આવે ને કશું કહે તો રાજા કે આ તો ખબર જ છે અમારે, જો આ પેલા પંડિતે કે એક વાર સાંભળ્યું ને, આ પંડિતે કંઈ કહ્યું એ તો આને ખબર છે, બીજી વાર બીજાને ખબર છે, નવે નવું જણને ખબર હોય. કારણ એક વાર બોલ્યો પેલો એટલે પેલાને યાદ રહી જાય, આ 2 વાર બીજાને યાદ રહી જાય, થોડા ત્રીજાને યાદ રહી જાય. ચલો ભાઈ, 1 વારમાં યાદ ના રહે તો 2 વારમાં, 2 વારમાં યાદ ના રહે તો 3 વારમાં, 4 વારમાં, 5 વારમાં, 10 વારમાં, ક્યારેક તો યાદ રહેવાનું જ છે. 1000 વસ્તુ જે ભૂલવાની આપણે ભૂલતા નથી હોતા, યાદ નથી રહેતો એવું નથી હોતું.
જે ભૂલવાનું છે એ તો આપણે એ તો યાદ રાખતા જ હોઈએ છીએ. તે દાડા મને શું કહી ગયો સ્વામીજી, 15 વર્ષ પહેલાં શું થયેલું, અને મારી દીકરીના લગ્નનો કેટલો ચાંદલો આપેલો, હવે એની દીકરી લગ્ન આવ્યા છે, મારે કેટલો આપો. આ બધી વસ્તુ યાદ રહેતી હોય છે. એક શ્લોક યાદ કરો, માત્ર એક જ શ્લોક રોજ, જે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વપાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચ. 5 વાર, બીજો 5 વાર, એક મહિનો. ક્યાં જવાનો છે શ્લોક? ભલી વસ્તુ યાદ રહી જાય, ક્યાં જવાની છે? એક શ્લોક, ચાલો, સિદ્ધિ પ્રાપ્ત થઈ. બીજો શ્લોક, ત્રીજો શ્લોક, એમ કરતાં કરતાં આપણા જીવનમાં તો વિવેકની અંદર ત્યાં સ્વામી વિદ્યારણ્યજી આ પ્રકારની દલીલ કરે છે કે તમે યોગ જીવનમાં કરો, પ્રાણાયામ કરો, તો તમે માત્ર 5 જ મિનિટ કરો, અઠવાડિયા પછી 6 મિનિટ કરો, બીજા અઠવાડિયે 7 મિનિટ કરો, એમ કરતાં વધતા 24 કલાક થઈ જશે. એટલે આપણે ધારો કે શક્તિ ઓછી હોય તો આપણે વધારે પ્રયત્ન કરવો પડે, જો આપણે કોઈ વસ્તુનું મૂલ્ય હોય. આ રીતે બધી શક્તિઓ વિકસાવી શકાય છે, જો વિકસાવી હોય તો. અને આપણે કશું પ્રદાન કરવું હોય તો આપણે શક્તિઓ વિકસાવી અને એ પ્રકારે જે કંઈ આપણે પ્રદાન, જે કંઈ ફળો આપી શકીએ. હુંડી ભગવાનની છે. આપણે કોણે કેટલું આપ્યું મહત્વનું નથી, આપ્યું મહત્વનું છે. નહીં તો ભાઈ પેલા અકબર જેવું થાય. અકબરે કે બિરબલને કે જો ભાઈ આપણા ક્ષણ બધા લોકો પ્રામાણિક છે ને? બિરબલ કે હશે તો ખરા, ત્યાં બધાની કસોટી કરીએ. તો એક દિવસ જાહેર કર્યું કે એક મોટું પાત્ર છે, શહેરના મધ્ય ભાગમાં મૂકવામાં આવ્યું અને દરેકને કહેવામાં આવ્યું કે દરેક નાગરિક છે કે માત્ર આટલો નાનો કપ દૂધ છે, આવીને અંદર મૂકી જાય, ઢોળી જાય, રેડી જાય. સાંજ પડી તો દૂધને બધું પાણી જતું અંદર. કેમ? દરેકને એમ કે હું તો પાણી રેડી દઉં, બીજા દૂધ રેડવાના જ છે ને, ખબર ક્યાં પડવાની છે. તો એવું થાય. એક જના ટીપે સરોવર ભરાય. આમ પોતાના વિશે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, એક લઘુતા ગ્રંથિ, પોતાના વિશે એક નીચા, એક શરમની ભાવના, આ વસ્તુ આપણે રોકતી હોય છે. તો ખોટું આપણે ઘમંડની ભાવના નહીં, એક ગૌરવની ભાવના. ઘમંડ નહીં કરવાનો, પણ આત્માને ભગવાનનું ગૌરવ કરવાનું. યાદ રાખે કે ઈશ્વરે મને જન્મ આપ્યો છે, ઈશ્વરે મને આ વસ્તુ આપેલી છે, એના માટે હું જ્યારે મારી જાતનો અનાદર કરું ત્યારે ઈશ્વરનો, આપણે સર્જકનો અનાદર થઈ રહ્યો છે. આમ જે સંજોગમાં પોતે હોય એ સંજોગોમાં સંજોગોનો આદર, પોતાનો આદર, જે કર્મ પોતાના ભાગે આવ્યો હોય એ કર્મનો આદર, અને આદરપૂર્વક, પ્રેમપૂર્વક, ગૌરવપૂર્વક કેમ કર્મ કરવું. લોકો કેવી કામ કરતા હોય છે. ટિફિનો મોકલાવે, રોજ ભાખરી બનાવે, એક જણ ભાખરી બનાવે, બીજું શાક બનાવે, બીજું દાળ બનાવે, પેલું આ બનાવે, આટલું જ કામ કરે. તો કેટલા લોકોને કેટલું બધું ભોજન પહોંચતું હોય ને કોઈ એક આનંદ છે ને. આમ આત્મસમર્પણ એક મૂલ્ય છે, કે ભાવના છે, એટીટ્યુડ, ધ એટીટ્યુડ ઓફ સેલ્ફ ઓફરિંગ. બહુ અગત્યની વસ્તુ છે જીવનમાં. એક અત્યારે સ્વસ્થ એક પ્રકારની ભાવના છે, એક વૃત્તિ છે, તંદુરસ્ત વૃત્તિ, કે આપણો સ્વનો આદર થવો જોઈએ. આત્માનો આદર ક્યારે થાય? જ્યારે જીવનમાં એક સમર્પણ હોય, એક પ્રદાન હોય, જ્યારે પોતાના વિશે ગૌરવ હોય, જે કે પોતે કરે છે પોતાના જીવન વિશે ગૌરવ, જે કે પોતે કરે છે એ વિશે ગૌરવ, અને એ ગૌરવ દ્વારા જે કંઈ પોતાના ભાગે આવ્યું હોય દ્વારા કેમ કંઈક કન્ટ્રીબ્યુટ કરવું, કેમ સમર્પિત કરવું, કેમ પ્રદાન કરવું, હું કેવી રીતે ઉપયોગી બનવું. પણ આપણે તો તકલીફ શું થાય પાછી કે સ્વામી કેટલું મેં તો કર્યું પણ એની કોઈ કિંમત જ નથી. બીજી એક તકલીફ આ છે, તમે કહો છો આખી જિંદગી મેં તો કર્યું, કોઈને કંઈ કદર જ નથી સ્વામી. તો ભગવાન આ બીજી વસ્તુ કહે છે કે ભાઈ બીજી એક અગત્યની વસ્તુ
અને તે છે પ્રસાદ બુદ્ધિ. અઘરું છે. અંતર પ્રારંભ બહુ દુઃખ છે. આ છે અંતર્મુખ બનાવનારું છે. આ જે ભાવના વૃત્તિઓ છે એ અંતર્મુખ બનાવનારી છે. પરંતુ આપણે કશું પણ કરી રહ્યા જોડે જોડે મનમાં કોઈને કોઈ પ્રકારની અપેક્ષા હોય જ છે. આ જીવનનું ઘણું દુઃખ તો અપેક્ષામાંથી આવતું હોય છે. અપેક્ષા પૂરી ન થાય માટે દુઃખ. એટલે ભગવાન ત્યાગ એટલે શેનો ત્યાગ? અપેક્ષાનો ત્યાગ. વળતરની અપેક્ષાનો ત્યાગ. મેં કશું કર્યું, મને કોઈની નોંધ લેવી જોઈએ, એ માટે મને કોઈ પ્રકારનો પરવાનો, મને સર્ટિફિકેટ આપવું જોઈએ, પ્રમાણપત્ર આપવું જોઈએ, મારી કદર થવી જોઈએ, આ એક જરૂરિયાત છે. આપણે બહિર્મુખતા છે. આપણે જ્યારે બીજાઓ આપણી કદર કરે, બીજા આપણી નોંધ લે, મેં જે કામ કર્યું એ કામની નોંધ લેવાય, એટલા માટે બધા પાછળ જઈને કામ કરવું ઓછા પસંદ કરે, આગળ જઈને કામ વધારે પસંદ એટલા માટે કરીએ કે જેથી બધાને નજરમાં આવીએ. આ એક માગણ વૃત્તિ છે. આપણો બહિર્મુખતા છે. હું પણ પોતાનો અસ્વીકાર છે, પોતાનો અનાદર છે. આ માગવું નહીં. એટલે મારી કદર થાય. સ્વામીજી કેટલું મેં તો આપ્યા, આખી જિંદગી સેવા કરી, આખી જિંદગી સુધી સેવા કરવા છતાં માણસમાં આનંદ આવતો નથી. કારણ કે સેવાની સાથે હંમેશા કોઈની કોઈ અપેક્ષા રહેલી જ હોય છે, એની સતત નિરાશા રહેલી હોય છે. આપણે ભારતની અંદર તો બહુ સુંદર મૂલ્ય છે. આપણે કર્તવ્ય કર્મ કરતા હોઈએ છીએ, ફરજ બજાવતા હોઈએ છીએ. ફરજ જે આપણા ખરેખર તો ઉન્નતિનું સુખનું સાધન માનવું જોઈએ, એ દુઃખનું સાધન કેમ માને છે? સતત કોઈને કોઈ પ્રકારની અપેક્ષા હોય છે. એ છોડવી અઘરી છે. અપેક્ષા રાખવી મનનો સ્વભાવ છે. એટલે કોઈ પ્રકારના પ્રયત્નો અપેક્ષા હોય જ છે. અને એ જ વસ્તુ દુઃખ આપનારી છે. ભગવાન કે પ્રસાદ બુદ્ધિ. પ્રસાદ બુદ્ધિ, ત્યાગ અને પ્રસાદ બુદ્ધિ. એને સરળથી સમજવું હોય તો જીવનમાં પોતે જે કરતા હોઈએ એનો આનંદ લેવાનો પ્રયત્ન કરો. એ દ્વારા શું વળતર મળે છે એની તરફ નજર રાખવાને બદલે જે કરીએ છીએ તેનો આનંદ. જો યોગી બનવા માટે આપણે કંઈ મહાન કાર્યો કરવાની જરૂર નથી. નાનું નાનું કરીએ. આપણા જીવન જે તક મળતી હોય, નાનકડું ઘરમાં નાનું નાનું કામ કરીએ, એ દ્વારા પણ આપણે જીવન પણ આનંદિત બનાવી શકીએ. જો આપણે યોગ્ય સમજ હોય કે આનંદ તો મારે અંદરથી લેવાનો છે, મારો પોતાનો આનંદ લેવાનો છે, મારે જીવનનો આનંદ લેવાનો છે, મારે કર્મનો આનંદ લેવાનો છે, જે પરિસ્થિતિમાં હું જેનો આનંદ લેવાનો છે. વિદ્યાર્થી હોય તો ભણવાનો આનંદ. આપણે તો ગણતરી હતી કે આ ભણું, પરીક્ષામાં કેટલા માર્ક્સ આવે, કયા પ્રકારની નોકરી મળશે, શું થશે, એ તરફ નજર હોય એટલે આખું વર્તમાન તો એમને જ ચાલી જાય. ગોખણ પટ્ટીમાં એ જ્ઞાનનો આનંદ નથી. નોકરી કરતી વખતે પણ મને પગાર ક્યારે મળશે અને કેટલો પગાર મળશે, બસ એની અંદર જ આખો દિવસ એમાં એની ગણતરીમાં ચાલી જાય. અને જે કર્મ કરતા હોય એનો આનંદ નથી. એક પ્રમોશન મળ્યું, બીજું પ્રમોશન ક્યારે મળશે એની હંમેશા આપણે રાહ જ જોતા હોઈએ છીએ. તો જો હંમેશા કશા ને કશાની રાહ જોઈએ કે પેલું ક્યારે બનશે, પેલું ક્યારે થશે, પેલું ક્યારે થશે અને મને ક્યારે આનંદ આવશે, એમ કરીને આપણો આનંદ છે આપણે ભવિષ્ય માટે મુલતવી રાખતા હોઈએ છીએ. તો કે એની જે વર્તમાન છે એ વર્તમાનનો આનંદ કેમ લેવો? ભગવાન કહે છે વર્તમાનનો આનંદ લો. વર્તમાનમાં તમે જે કરો છો, તમે વિદ્યાર્થી હો તો કે જ્ઞાનનો એક આનંદ લો. તો પરીક્ષાની અનાદર ના કરશો. પરીક્ષામાં પાસ થવાનું છે, માર્ક્સ લાવવાના છે, એ કરવાનું છે, ના નહીં. પણ એ તો વસ્તુ છે ને એ ખરેખર તો આડ વસ્તુ છે. મુખ્ય વસ્તુ છે જ્ઞાનનો આનંદ. એ દ્વારા પછી પરીક્ષામાં ઉત્તીર્ણ થવું અને આગળ વધવું.
તમે નોકરી કરો, જરૂર તમે પ્રમોશન મળે પ્રયત્ન કરો. ભાઈ પ્રમોશન કે બઢતી મળે ત્યારે આનંદ આવે એવી જાતનો નહીં, પરંતુ જે કરી રહ્યો છું એનો કેમ આનંદ મેળવવો, વર્તમાનનો આનંદ કેમ મેળવવો, ભવિષ્યની અપેક્ષાઓ કેમ ધીમે છોડવી અને કેમ વર્તમાનમાં જીવવું. આપણે હંમેશા ભવિષ્યમાં જીવતા હોય છે, પેલું ક્યારે થશે. એટલે ભગવાન કહે છે કે વર્તમાન પ્રસાદ બુદ્ધિ, જે મળે છે એ તમે પ્રેમથી સ્વીકારી લો. આપણે નિષ્કામ કર્મ કર્યું એનું વળતર જે મળે એનો પ્રેમથી સ્વીકાર કરવો. પ્રસાદ બુદ્ધિ એટલે વર્તમાનનો આદર, જે છે એનો કેવી રીતે આદર કરવો. જે કંઈ મળે એ બીજા જેટલું નથી, બરાબર છે, બીજા સમાન નથી. જે છે એનો આનંદ નથી, જે નથી હંમેશા એની ચિંતા છે કે કેમ આમાં વૃદ્ધિ ક્યારે થશે. જે છે એનો આનંદ લો. પ્રસાદ બુદ્ધિ એને કારણે છે પ્રસન્નતા. પ્રસાદસ્તુ પ્રસન્નતા. આમ યોગના બે પાસા ભગવાને શીખવાડ્યા. એક તો કર્મ કરવામાં આ સમર્પણ બુદ્ધિ, નિસ્વાર્થતા. અને જો નાનકડું પણ કર્મ કરવાનું આવશે, દરેક સંજોગોમાં આપણું હંમેશા આ પ્રશ્ન પૂછતું જ હોય છે કે આમાંથી મને શું મળશે. મને સ્વભાવ જ છે દરેક સંજોગોમાં કેવી રીતે મારા અહંકારને કેમ પોષવો, મારી જરૂરિયાતને કેમ પોષવી, આ મારો સ્વાર્થ કેમ સિદ્ધ કરવો, એ પ્રકારની જ ગણતરી હંમેશા મન કરશે. અને માટે આ કર્મ જે છે એ આપણી સ્વાર્થ બુદ્ધિ છે ને, એ સ્વાર્થ બુદ્ધિને વ્યક્ત કરવા માટે એક નિમિત્ત બને છે. અંદરની બધી વૃત્તિઓ બહાર આવે કામ કરતી વખતે. લોભ હોય તો બહાર આવે, કામના હોય તો બહાર આવે, સ્વાર્થ હોય તો બહાર આવે. અને એ રીતે આપણો પરિચય થશે. અગત્યની વસ્તુ છે હંમેશા આપણે આપણી જાતનું નિરીક્ષણ કરતા રહીએ. આપણામાં જે વૃત્તિઓ જન્મે છે એનું નિરીક્ષણ કરતા જઈએ. જ્યાં સ્વાર્થ વૃત્તિ જાય ત્યાં નિસ્વાર્થ સ્થાપિત રહીએ. જ્યાં ક્રોધ જણાય ત્યાં આગળ ક્ષમા સ્થાપિત રહીએ. જ્યાં લોભ જણાય ત્યાં સંતોષ સ્થાપિત રહીએ. અને કહે છે પ્રતિપક્ષ ભાવના. તો દરેક વ્યવહાર, કોઈ વ્યવહાર કરતી વખતે આપણા રહેલા આ જે આવેગો છે એ બહાર આવવાના. સ્વાર્થ બહાર આવવાનો. ક્રોધ હશે આપણે નહીં ગમતો હોય તો ક્રોધ બહાર આવશે, આપણો લોભ બહાર આવશે, આપણી અપેક્ષાઓ બહાર આવશે, આ કામ ક્રોધ લોભ બહાર આવશે. તો કામના આવે, અપેક્ષા આવે, તરત મનને કહે મન આ અપેક્ષા છોડ, અપેક્ષા વગર કર્મ કર, તું માંગણ ના બનીશ, તું દાતા બન, આપનાર બન. આમ સતત મનની કેળવણી મળે. અણગમતી વસ્તુ તરત ક્રોધ બહાર આવે, દ્વેષ બહાર આવે. હે મન, તું દ્વેષ ના કરીશ, ક્રોધ ના કરીશ, અસ્વીકાર ના કરીશ, તું જરા ઉદાર દિલનો બન, તું જરા ક્ષમા કર. લોભ બહાર આવે, કેમ વધારે મેળવવું. હે મન, જે છે એનો સંતોષ માન. આ લોભનું મારણ છે સંતોષ, ક્રોધનું મારણ છે ક્ષમા, અપેક્ષાનું મારણ છે નિસ્વાર્થતા. ઈર્ષ્યા બહાર આવશે. કોઈક આગળ વધતું હોય ઈર્ષ્યા બહાર આવે. હે મન, તું એના સુખમાં સુખ લે. એટલે વિદ્યારણ્ય સ્વામી સમજાવે, આપણે જીવન મુક્તિ વિવેકમાં એમણે સમજાવ્યું કે આપણને આપણી વ્યક્તિની ઈર્ષ્યા ના આવે. બાપ હોય ને, એ દીકરો હોય, એ દીકરાને નોકરી મળે તો બાપને ઈર્ષ્યા ના આવે, આનંદ હતા કે મારા દીકરાને નોકરી મળે. એ દીકરાને બઢતી થાય તો બાપને ઈર્ષ્યા ના આવે, મારા દીકરાને બઢતી મળે.
કારણ કે દીકરામાં મારાપણું છે અને એની જે ઉન્નતિ થાય એમાં કોઈ કરતાં મારી પણ ઉન્નતિ છે, એની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ જુએ છે, માટે બીજાની ઉન્નતિમાં એને આનંદ આવે. તો જો ક્યારે આનંદ ક્યારે આવે? પોતાનો મિત્ર જે પોતાનો પ્રિય હોય એ પ્રિય માટે ઈચ્છા નથી થતી, એના સુખમાં આપણને સુખ મળે છે. બરાબર ને? દીકરો આગળ વધે સુખ છે, મિત્ર આગળ વધે નિયમ નથી. મિત્ર આગળ સુખ એવો નિયમ નથી, પણ દીકરો આગળ તો સુખ છે મારો છે. તો પોતાના પુત્રને બઢતી મળે, એને નવો ધંધો મળે, એ કરોડપતિ બન્યો, એનો મને આનંદ મળે, એનું કારણ કે એમાં મારાપણું છે. અને તેથી પેલાનો જે આનંદ છે એ કોઈ રીતે મારો આનંદ બની જાય છે, એટલા માટે ઈર્ષ્યા જન્મતી નથી. આમ બીજાના આનંદમાં જો આનંદ મેળવી શકાય તો આપણે ઈર્ષ્યા ન જન્મે. બસ. તો હવે જે બીજો છે એમાં મારાપણું કંઈક લાવી દઈએ આપણે કોઈક રીતે. એના આનંદ મન હે માન, એના આનંદમાં તું સહભાગી બન. તું કલ્પના કર કે તું એ સંજોગોમાં તો કેવો આનંદ આવ્યો હોત, પછી એવો આનંદ માણતું. હે માન, જે આગળ વધે છે એને તું અભિનંદન આપ. ઈર્ષાનું માણ છે અન્યને અભિનંદન આપવા, અન્યના સુખમાં સુખે સુખી થવાનો પ્રયત્ન કરવો. આ રીતે પ્રયત્ન કરવો પડે. અંતર્મુખતા પ્રારંભમાં દુઃખ આપનારી છે, કારણ કે આ વસ્તુ સ્વાર્થ પૂરો કરવામાં સરળતા છે, એમ લાગે એવું સહેલું છે, અને નિસ્વાર્થ અઘરી છે. એ અઘરું કરવાનો પ્રયત્ન કરીએ એટલે શરૂઆતમાં ઘણો સંઘર્ષ થાય, મન આપણું જલ્દી સાથ ન આપે. એ મન પર આપણે નિયંત્રણ રાખવું પડે, આત્મસંયમ. પેલા બહિર્મુક્તાના જીવનમાં કેવું છે, આ સંયમ વધતો જાય, મન આપણું માલિક બનતું જાય, રાગ દ્વેષ આપણું સંચાલન કરતા જાય. જ્યારે અંતર્મુખતામાં શું છે, હું સંચાલન કરું, રાગ દ્વેષ છે એને પ્રોત્સાહન ન આપું, તો રાગ દ્વેષ કેવી રીતે એને હું એનું નિવારણ કરું. જે રાગ છે, આસક્તિ છે, જે અપેક્ષા છે, કેવી રીતે ત્યાં નિસ્વાર્થ આપવી. ત્યાં દ્વેષ છે તે કેવી રીતે એક ઉદાર મન બનાવવું, કેવી રીતે એનો સ્વીકાર કરવો, કેવી રીતે ક્ષમા કરવી. આ કેવું જીવન છે? રાગ દ્વેષને પોષવાનું જીવન નથી, રાગ દ્વેષથી મુક્ત થવાનું જીવન છે. રાગ દ્વેષને પોષવા એટલે સ્વનો અનાદર કરવો, રાગ મુક્ત થવું એટલે સ્વનો આદર કરવો. અને જોઈએ છે આપણે કે પ્રત્યેક પગલે એક મારામાં ક્રોધ જન્મ્યો અને ક્ષમાની ભાવનાથી જો હું ક્રોધનું નિવારણ કરી શકું તો મને એક આનંદ થાય કે મેં કંઈક સિદ્ધ કર્યું. એ શાનો આનંદ છે? આત્માનો આનંદ છે. આમ જન્મ્યો આપણે આવી રીતે આપણે કામ, ક્રોધ, લોભ કે રાગ દ્વેષ વગેરે વૃત્તિઓ પર ધીમે ધીમે જન્મ વિજય પ્રાપ્ત કરતા જશું, એમ આપણને એક આત્મગૌરવ થતું જશે. અત્યારે આપણા વિશે એક બહુ લો સેલ્ફ એસ્ટીમ, એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, એક આપણને એક લઘુતા ગ્રંથિ છે. મનુષ્યનો એક મહાન પ્રશ્ન છે લો સેલ્ફ એસ્ટીમ. લો સેલ્ફ એસ્ટીમ એટલે પોતાના વિશે ગૌરવનો અભાવ. એ પોતાના ગૌરવ કેમ કેળવવો? તો આ પ્રકારે જેમ જેમ હું મારા આવા આંતરિક આવેગોથી મુક્ત થતો છે એના પર વિજય પ્રાપ્ત કરીશ. દુનિયા પર વિજય પ્રાપ્ત કરવાની જરૂર જ નથી. જેમને આપણા મન પર વિજય પ્રાપ્ત કરતા જઈએ, આપણા મનને આ આવેગોથી છોડાવતા જઈએ, આ મન તેમ તેમ આપણને વિજયનો સિદ્ધિનો અનુભવ થતો જાય. જરાક ક્રોધ દૂર થયો, સિદ્ધિ. થોડીક ઈર્ષ્યા દૂર થઈ, સિદ્ધિ. થોડીક અપેક્ષા ઓછી થઈ, સિદ્ધિ. થોડીક નિસ્વાર્થતા આવી, સિદ્ધિ. થોડું આત્મસમર્પણ આવ્યું. આ જરા જરા પણ આવશે ને, પ્રત્યેક ડગલે આપણને એક સિદ્ધિનો, સંતોષનો, આત્મસંતોષનો અનુભવ થતો હોય કે મેં એ ખરેખર સિદ્ધ કર્યું. આમ આ કેવી જાતનું જીવન છે? પ્રસન્નતાનું જીવન, નિસ્વાર્થતા,
त्याग, प्रसाद बुद्धि, प्रसन्नता। योग कर्मसु कौशलम। એને કારણે શું થશે? જો ભાઈ, આનંદમય જીવન, સ્વસ્થતા આવતી જશે, આત્મસંયમ આવતો જશે. જન્યમાં આ બધી નકારાત્મક વૃત્તિઓ છે, એ જન્યમ ઓછી થાય. એક એક વૃત્તિ એક એક સાથે બહુ મોટો લાડવો આપણા હાથમાં લેવો. એક એક દરેક વખતે આપણા મનનું નિરીક્ષણ કરવું અને જે વૃત્તિ જન્મે એ વૃત્તિને આપણે ધીમે ધીમે સમાવે, એનું નિવારણ કરવું. એ મૂલ્ય હોવું જોઈએ કે સ્વતંત્રતાનું મૂલ્ય હોવું જોઈએ. આપણા મન જે છે એ મન પર આપણે પ્રભુત્વ મેળવવાનું એક મૂલ્ય હોવું જોઈએ. આપણે જાણવું જોઈએ કે સુખ એટલે શું? આ મનની શાંતિ, મનની પ્રસન્નતા, એ જ સુખ છે. એના માટે સુખનો આવિર્ભાવ કરવો, કેમ ધીરે મનને આપણે નિર્મળ બનાવવું, પ્રસન્ન બનાવવું. સ્વસ્થતા એટલે એક આત્મગૌરવ, એક આપણને આત્માનો આનંદ, પોતાના વિશેનો એક સંતોષ, આત્મસંયમ. ધીમે ધીમે આપણા મન પર સંયમ આવતો જાય. મન તો વિચારવું આપણને અનુકૂળ બનવા તૈયાર છે, પણ જ્યાં સુધી અવિવેકને કારણે આ રાગ દ્વેષને મહત્વ આપવામાં આવે ત્યાં સુધી મન જે છે એ જાણે કે આપણું વૈરી ના હોય. આ મનને મિત્ર બનાવવું. આત્મૈવ ખ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુ આત્મન. ભગવાન કે આપણું મન જ આપણો મિત્ર હોય, આપણું મન પણ આપણો શત્રુ બની શકે. એ મનને કેમ મિત્ર બનાવવું? મુક્તિ, પવિત્રતા. આપણા મનમાં પવિત્રતા આવે, આ પવિત્ર વિચારો આવે. ધીમે 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 આ દ્વેષના વિચારો, ક્રોધના વિચારો, બદલો લેવાના વિચારો, આ પવિત્ર વિચારો જતા જાય. ધીમે ધીમે દ્વેષના નહીં, પરંતુ અન્યને અભિનંદનના વિચાર આવે. ક્રોધના નહીં, ક્ષમાનો વિચાર આવે. લોભ નહીં, સંતોષ આવે. આ મન કેવું બનતું જાય? પવિત્ર બનતું જાય. અને જો એક વસ્તુ છે, એમના માનું કે આપણા યોગી જે છે, આનું નામ યોગી, એ દુનિયામાં સફળ નથી હોતા એવું નથી હોતું. ખરેખર તો આ મનુષ્ય વધારે સફળ થઈ છે, કારણ કે આપણું મન સ્વસ્થ હોય ને તો આપણું દરેક કર્મ છે એ કર્મ વધારે સારી રીતે થાય, પેલી કુશળતા પણ આવે. યોગ કર્મસુ કૌશલમ. ગઈકાલે આપણે વાત કરી કે કુશળતાની સામાન્ય વ્યાખ્યા શું હોય? કે દક્ષતા, પ્રવીણતા. કેમ વધારે સારી રીતે કરી શકો? તો જન્યમાં આપણું મન સ્વસ્થ બનતું જશે, આપણું કર્મ પણ સારી રીતે થતું જશે. એક રસોઈ કરવા જેવું સાદું સીધું કર્મ હોય, એમાં પણ જો મનનું ઠેકાણું ના હોય તો આજે મીઠું ભૂલી ગયા અને કાલે મીઠું 2 વાર પડી ગયું અને પેલું આવા કર્મ આપણું મન મગજ ઠેકાણે ના હોય તો કેવું આપણું કામ આવું થતું હોય છે ને બધું. આ મગજ જ્યારે ઠેકાય તો કોઈ કામમાં કંઈ ભલી વાર નથી. આમ મગજ ઠેકાણે હોય બધું કામ એકદમ સ્વસ્થતાથી થાય, સુઘડતાથી થાય, આનંદથી થાય. કર્મનો પણ એક આનંદ મળે. પવિત્રતા, મુક્તિ. શાની મુક્તિ? આપણા પોતાના આવેગોમાંથી મુક્તિ, પરતંત્રતામાંથી મુક્તિ. આનું નામ છે કુશળતા. આ જીવનની કુશળતા. મુક્તિ કે સ્વતંત્રતા એટલે જ કુશળતા. અંતર્મુખતાનો માર્ગ, નિસ્વાર્થતાનો માર્ગ, નિરપેક્ષતાનો માર્ગ. આમ ધીમે આપણે મુક્તિ તરફ વધતા જઈએ. આ વસ્તુ છે ને આપોઆપ નહીં થાય, આપણે પ્રયત્નપૂર્વક કરવી પડશે. ટૂંકમાં નદી આપોઆપ જ ઉપરથી નીચેના તરફ વહે, એ આપોઆપ જ સ્વાભાવિક થાય. પરંતુ એક બંધ બાંધવો હોય, એના પ્રવાહને રોકવો હોય, એના પ્રવાહનો સદુપયોગ કરવો હોય તો પ્રયત્ન કરવો પડે. તેવી રીતે આ મનનો બહિર્મુખ પ્રભાવ તો એકદમ સ્વભાવથી થાય. આપણે મન જે છે એને આપણે એક બંધ બાંધવો હોય, મનની શક્તિઓનો સંચય કરવો હોય અને એ શક્તિઓને સદુપયોગ કરવો હોય તો એક મહાન પ્રયત્ન જોઈએ, મોટો પ્રયત્ન જોઈએ.
અને જેમ જેમ મન પર કાબુ આવતો જાય તેમ તેમ તમે જોજો ભગવાન તો ત્યાં સુધી કહે છે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. જો મન પ્રસન્ન હોય ને તો આપણને કશી વસ્તુનું દુઃખ તો લાગતું નથી. અત્યારે નાની વસ્તુ દુઃખી કરી જાય છે. કોણ બોલી ગયું, કોણ નથી બોલ્યું, કેમ આ એક વસ્તુ દુઃખી કરતી હોય છે. મન પ્રસન્ન હોય ને આ બધી વસ્તુનો કોઈ હિસાબ રહેશે જ નહીં. આ તો ચાલ્યા કરે. મન પ્રસન્ન હોય, ઉદાર હોય, આ બધી વસ્તુઓ જે છે મહત્વ ગુમાવી બેસે. મને શું મળ્યું કે ના મળ્યું એ વસ્તુ મહત્વ ગુમાવી બેસે. હું શું છું એ જે મહત્વ બનતું જાય તેમ મને શું મળ્યું ના મળ્યું એનું મહત્વ જતું જશે. જ્યાં સુધી માણસનો આનંદ શું મળ્યું એના પર છે ત્યાં સુધી નાનામાં નાની વસ્તુની ગણતરી થયા જ કરવાની કે પેલાએ મને શું આપ્યું, શું કર્યું, કેટલું માન મળ્યું, કેટલી સફળતા મળી, કેટલું આ મળી, સતત એની ગણતરી થયા કરવાની. પણ જેમ જેમ આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થાય તેમ આ ગણતરી ઓછી થતી જાય અને બહારની દુનિયા જે છે એનું મહત્વ ઘટતું જાય. દુનિયા એટલે વર્તનનું મહત્વ ઘટતું જાય. મને માન મળ્યું કે ના મળ્યું મહત્વ ઘટતું જાય. મારો આદર થયો કે ન થયો મહત્વ ઘટતું જાય. મને લાભ થયો કે ન થયો મહત્વ ઘટતું જાય. એટલે કેવું સુખ આપણે મેળવવાનું છે જે દુઃખનું વિરોધી સુખ નહીં પરંતુ સુખ દુઃખની પર જે સુખ છે એ મેળવવાનું છે. એક સુખ કેવું છે દુઃખનું વિરોધી છે. દુઃખ હોય ત્યારે ના હોય. બીજું સુખ કેવું છે સુખ દુઃખનું વિરોધી નહીં, સુખ દુઃખની પર. દુઃખ હોય તોય સુખ હોય. એવું તો અદભુત સ્વામીજી કાલે આપણે એની વાત કરશું. આ પ્રકારે ઉન્નતિ કરતાં કરતાં જેણે જીવનમાં સાચી કુશળતા પ્રાપ્ત કરી છે એ મનુષ્ય કેવો હોય એની ચર્ચા આપણે આવતીકાલે કરશું. પણ યોગ કર્મસુ કૌશલમ. યોગનો અર્થ કરવામાં આવ્યો નિસ્વાર્થતા. યોગનો અર્થ કરવામાં આવ્યો પ્રસાદ બુદ્ધિ. સિદ્ધ સિદ્ધ્યો સમૂહભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. કેવી રીતે સફળતા મળે તો પણ મનની સ્વસ્થતા છે, નિષ્ફળતા મળે તો મનની સ્વસ્થતા છે. સ્વામી નિષ્ફળતા મનની સ્વસ્થતા કેવી રીતે હોય? આટલો પ્રયત્ન મેં કર્યો અને સફળતા ન મળી તો મારી પ્રસન્નતા કેમ જળવાઈ રહી? એક જ વસ્તુ છે કે નિષ્ફળતા કોને મળે, કોણ નિષ્ફળ કરે? આ નિષ્ફળતા દુઃખ આપનારી નથી. શું દુઃખ આપનારી છે ખબર છે? હું નિષ્ફળ છું એ દુઃખ આપનાર. આ કર્મ કર્યું, કર્મ નિષ્ફળ ગયું એ હકીકત છે. હું નિષ્ફળ ગયો એ બીજી વસ્તુ છે. અને માટે ભગવાન કહે કે જો ભાઈ સફળતા હોય એ પણ તારી નથી, નિષ્ફળતા હોય એ પણ તારી નથી. સફળતા પણ કર્મની છે, નિષ્ફળતા પણ કર્મની છે. તું તારી જે સફળ એવી જાતનો છાપ લગાવી તો નિષ્ફળતાની છાપ લગાવવામાં આવે છે. કંઈ સફળતામાં પ્રસાદ છે, નિષ્ફળતામાં પ્રસાદ છે. પ્રસાદ બુદ્ધિ જે કંઈ મળે એ પ્રસાદ છે. સ્વામીજી આ જીવનમાં કેટલી મુશ્કેલીઓ જે કંઈ હોય ભગવાનનો પ્રસાદ છે. God gave me the serenity to accept gracefully what I cannot change. કહેવામાં આવ્યું કે ભગવાન જીવનમાં જે વસ્તુ બદલી ન શકવો હોય, બદલી ન શકતો હોવ એનો પ્રેમપૂર્વક સ્વીકાર કરવાની મને સ્વસ્થતા આપો. બદલી શકાય એમ છે નહીં તો અહીંયા દુઃખ કરવાનો અર્થ નથી. માટે આ ઈશ્વરની આ પ્રકારની છે હરી ઈચ્છા. આનું નામ છે સમર્પણ. આપણી ઈચ્છા છે એને ઈશ્વરની ઈચ્છામાં મેળવવી. એમ સમર્પણ. ઈશ્વરનો જીવનનો સ્વીકાર, ઈશ્વરના સંકલ્પનો સ્વીકાર. જે કાંઈ થઈ રહ્યું છે ઈશ્વરના સંકલ્પથી થઈ રહ્યું છે. માટે એનો પ્રેમપૂર્વક સ્વીકાર. ભગવાન તું નિષ્ફળ ગયો, તારી ભાઈ તું એમાં મારે કંઈ નથી લાગતું વળતું નથી. તો સ્વામી પછી શું કરવાનું? બસ હવે શીખવાનું. સફળ ના નિષ્ફળ થઈ તો શીખવાનું કે ફરી સફળ કેમ થવાય, આગળ વધવાનું. આ રીતે
યોગ એટલે કેવી રીતે પોતાના જાતનો આનંદ મેળવવો, કેવી રીતે આપણા મનને મિત્ર બનાવવું, કેવી રીતે મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું, કેવી રીતે મનને અંતર્મુખ બનાવવું અને કેવી રીતે પોતાનો જ આનંદ પ્રાપ્ત કરવો. તો જેમ જેમ થાય ને તેમ તેમ ધીમે ધીમે પછી આ બહારની વસ્તુનું મહત્વ ઘટતું જશે. જ્યાં સુધી મારો આનંદ બહારથી આવે છે ત્યાં સુધી બધી વસ્તુ મહત્વની બને છે. જેમ આનંદ આંતરિક આવે તેમ બહારની દુનિયાનું મહત્વ ઘટતું જાય. મહત્વ ઘટતું એટલે અનાદર કરે એવું નહીં, પરંતુ હવે અપેક્ષાઓ જતી જાય. જે વસ્તુ જેવી છે તે સ્વીકાર થતો જાય. આનું નામ છે કુશળતાની પ્રાપ્તિ, સફળતાની પ્રાપ્તિ, સાચા સુખની પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ. યોગ કર્મસુ કૌશલમ. આ તો યોગ એટલે આપણા મનની દ્રષ્ટિનું નામ છે, મનની ભાવનાનું નામ છે, મનની સમજનું નામ છે, જન્મતા મૂલ્યોનું નામ છે. તો આવતીકાલે આપણે આ ચર્ચા આગળ ચલાવશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.